ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જે દેહથી પર છે એવા ચેતન તત્વ વિશે વાત કરી. આ ચેતન તત્વ અથવા પુરુષનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તે દર્શાવતા ભગવાન આગળ કહે છે, અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમાત્મા ય અવ્યય શરીરસ્થોપી કૌંતેય ન કરોતી ન લિપ્યતે. હે કૌંતેય, આ પૃથક પૃથક શરીરોમાં રહેલું ચૈતન્ય અનાદિ હોવાથી, નિર્ગુણ હોવાથી અવ્યય પરમાત્મા છે. તે ચૈતન્ય પરમાત્મા શરીરમાં રહેતો હોવા છતાં નથી તો કશું કરતો કે નથી ક્યાંય લિપ્ત થતો. અહીં જે પુરુષનું વર્ણન છે તે અનાદિ છે, પરંતુ આ શરીર આદિ અંતવાળું છે. પુરુષ નિર્ગુણ છે, પરંતુ શરીર ગુણમય છે. પુરુષ પરમાત્મા છે, પરંતુ શરીર અનાત્મા છે. પુરુષ અવ્યય છે, પરંતુ શરીર નાશવાન છે. શરીરનો સંબંધ તો સંસારની સાથે છે, પરંતુ પુરુષનો સંબંધ પરમાત્મા સાથે છે. તેથી અનાદિ, નિર્ગુણ પરમાત્મા અવ્યય અને ન કરોતી ન લિપ્યતે આ સ્વતઃ સ્વાભાવિક છે. આ વાતને ઉદાહરણ સાથે સમજાવતા આગળના શ્લોકમાં કહે છે, યથા સર્વગતમ સૌક્ષ્મ્યાદ આકાશમ નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે. જેવી રીતે સૂક્ષ્મ આકાશ સર્વત્ર વ્યાપક હોવા છતાં કશામાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે આ જીવાત્મા પણ બધા શરીરોમાં સૂક્ષ્મ રૂપમાં રહેતો હોવાથી લોપાયમાન થતો નથી. અહીં આકાશનું ઉદાહરણ આપીને ભગવાન સમજાવે છે કે જેવી રીતે આકાશ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ વગેરે ચારેય ભૂતો સાથે રહેતું હોવા છતાં તેમાં લિપ્ત થતું નથી, એવી જ રીતે બધી જગ્યાએ બધા શરીરોમાં રહેવાવાળો આત્મા કોઈ પણ શરીરમાં લિપ્ત થતો નથી. વળી આગળ કહે છે, યથા પ્રકાશયત્યેક કૃત્સ્નમ લોકમિમં રવિ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. હે ભરતવંશી અર્જુન, જેવી રીતે એક જ સૂર્ય આ સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે, એ જ રીતે આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. હવે સૂર્યનું ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે અને તેના પ્રકાશમાં તમામ શુભ અને અશુભ ક્રિયાઓ થાય છે, પરંતુ સૂર્ય તે ક્રિયાઓનો કર્તા કે ભોગતા બનતો નથી. એ જ પ્રમાણે સ્વયં સંપૂર્ણ લોકોના બધા જ શરીરોને પ્રકાશિત કરે છે, અર્થાત સત્તા અને સ્ફૂર્તિ આપે છે, છતાં વાસ્તવમાં સ્વયં ન તો કંઈ કરે છે કે ન તેમાં આસક્ત થાય છે, અર્થાત તેમાં કર્તૃત્વ કે ભોક્તૃત્વ આવતું નથી. અને હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને જાણવાનું ફળ બતાવી આ પ્રકરણનો ઉપસંહાર કરતા ભગવાન કહે છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ અનંતરમ જ્ઞાનચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ જયે વિદુર્યાન્તિ તે પરમ. જે જ્ઞાની પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના વિભાગને તથા કાર્યકારણ સહિત પ્રકૃતિથી પોતાને અલગ આ જ્ઞાનરૂપી નેત્રોથી જાણે છે, તે પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિભાગનું જ્ઞાન એટલે વિવેક. જે સાધકો વિવેકને મહત્વ આપીને ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા
આ બંનેને સારી પેઠે જાણી લે છે અને પ્રકૃતિ તથા તેનું કાર્ય સ્વયંથી સર્વથા અલગ અનુભવ કરી લે છે, તેઓ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. તેમની દ્રષ્ટિમાં એક ચિન્મય તત્વ સિવાય કશું રહેતું નથી. આ સાથે જ આ 13મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાય. હરિ ઓમ.